મારી નોકરી મારી કાકીના પિયરમાં લાગી હતી અને એક દિવસ હું કાકીના ઘરે ગયો ત્યારે તેમની નાની બહેન સાથે એક દિવસ રાત્રે મિત્રો, મારું નામ અજય છે અને મારી ઉંમર 25 વર્ષની છે. હું એક ગામડાનો રહેવાસી છું અને મારો પરિવાર ખૂબ જ સુખીથી જીવન જીવી રહ્યા હતા અને મારા કાકા, મારા કાકી, મારા મોટા ભાઈ પણ સાથે રહેતા હતા અને મારા લગ્ન હજી બાકી હતા. જ્યારે મારે ભણવાનું પૂરું થઈ ગયું એટલે મને નોકરી એક બાજુના ગામડામાં મળી ગઈ હતી, જે ગામ મારા કાકાની સાસરી અને મારી કાકીનું પિયર હતું. અને મારી નોકરી નવી હતી એટલે હું મારા કાકીના પિયર જતો ત્યારે તે લોકો મને ખૂબ જ સાચવતા અને મને માન આપતા હતા. અને કાકી એમનાથી નાની એક બહેન પણ છે, તેનું નામ સેજલ છે. તે સમયે સેજલ 22 વર્ષની લગભગ હશે, પણ મને તો લાગતું જ ન હતું, કારણ કે એવું લાગતું કે હજી સેજલ ખૂબ જ નાની હશે તેવું લાગતું. જ્યારે મારી નોકરી નવી હતી એટલે હું તે બીજા ગામમાં બીજા માણસોને ન ઓળખતો, ફક્ત મારી કાકીના પરિવાર સાથે સંબંધ હતો. તે મને ખૂબ જ સાચવતા, કારણ કે હું ત્યાં નવો હતો. એક દિવસની વાત છે, મારે એક દિવસ વધારે ઓફિસમાં કામ હતું, કારણ કે મારે આખા ગામનો સર્વે કરવાનો હતો. એટલે આખો દિવસ ક્યારે જતો રહ્યો અને મને તો ખબર જ ના રહી. શિયાળાના દિવસો હતા અને રાત પણ થઈ ગઈ. હવે ઘરે જવાનું ખૂબ જ મોડું થઈ ગયું હતું અને પછી મેં મારી કાકીને ફોન કર્યો એટલે મારી કાકી બોલ્યા, શું ચિંતા કરો છો? આજ રાત તમે મારા પિયરમાં જઈને રોકાઈ જાઓ. અને મારા કાકાને પણ આવું જ કહ્યું હતું. મને મારા કાકીએ તેમના મમ્મી પપ્પાને ફોન કરીને આવી વાત કરી એટલે તેમને પણ હા પાડી દીધી અને તે લોકો એ મારા માટે જમવાનું પણ બનાવી દીધું હતું. પરંતુ મારે પહોંચતા રાત ખૂબ જ મોડું થઈ ગયું હતું. લગભગ 11 વાગ્યા જેવું થઈ ગયું હતું અને સવારે હું મારા કાકીને પિયર પહોંચ્યો ત્યારે બધા સૂઈ ગયા હતા. ફક્ત મારા કાકીની નાની બહેન જાગી રહ્યા હતા અને રાતના 10 વાગ્યે મને જમવાનું આપ્યું અને પછી અમે સાથે બેસીને જમ્યા અને હું પણ રાત્રે સૂઈ ગયો. અને જ્યારે હું સવારે ઉઠ્યો એટલે હું સીધો જ બાથરૂમમાં નહાવા માટે જતો હતો. પછી ત્યાં સેજલ પણ હતી. ખબર નહીં તે શું કરતી હતી અને હવે મારી અને સેજલની આંખો મળતા ઝડપથી પછી હું મારા રૂમમાં પાછો ગયો. પછી તો સેજલ પણ વારંવાર મારી સામે જોયા કરતી. પછી હું પણ સેજલને જોઈને હસતો. પછી હું સવારે નાહી ધોઈ નાસ્તો કરીને હું પાછો નોકરી પર જતો રહ્યો. પછી 2 મહિના જેવું થયું હશે અને એક દિવસ ફરીથી મારે એમના ઘરે જવાનું થયું હોવાથી આજે મેં મનમાં વિચારી લીધું કે સેજલને ગમે તે કરીને એનો નંબર લેવો છે અને તેની સાથે વાત કરવી છે. અને જ્યારે તેમના ઘરે ગયો ત્યારે સેજલ કોલેજમાંથી આવીને તેના કપડાં ચેન્જ કર્યા હતા અને તે રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ મસ્ત લાગતી હતી. અને પછી મેં એને વાત કરવાનો પ્રયત્ન કર્યો અને હવે તો સેજલે પણ મને પ્રેમ કરવા લાગી હતી. એટલા માટે મેં સેજલનો નંબર માંગ્યો. એવો તેને ફટાફટ નંબર આપી દીધો. પછી હું ત્યાં થોડીવાર બેઠો અને ત્યાંથી નીકળી ગયો. હવે તો સેજલ સાથે દરરોજ મારે વાત થશે એવું વિચાર્યું એટલે હું બહુ ખુશ હતો.
બીજા દિવસે જ્યારે હું નોકરી પર ગયો ત્યારે હું એક ઓફિસમાં બેઠો હતો ત્યારે અચાનક સેજલનો મેસેજ આવ્યો એટલે અમારી વાતચીત શરૂ થઈ ગઈ અને હવે સેજલ અને મારી દરરોજ વાત થવા લાગી અને અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને મેં મારી કાકીને અને આ વાત કરી એટલે મારા કાકી પણ બહુ જ ખુશ થઈ ગયા અને તેમણે મને તેમના પિયરમાં એમના મમ્મી પપ્પા જોડે સંબંધની વાત કરી. પછી અમારી આ વાતને દિવસો રહેતા અને અમારા લગ્ન કરાવી દીધા અને હું મારા લગ્ન જીવનમાં સેજલ સાથે ખૂબ જ સુખીથી જીવન જીવી રહ્યા છીએ અને પરિવાર સાથે સંપીને રહેવા લાગ્યા.